જબલપુરમાં બનેલી કરુણ ઘટનાના પગલે પોરબંદરના વેપારી મંડળો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ એકઠા થયા હતા અને 2 મિનિટનું મૌન પાળ્યું હતું તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જબલપુરમાં બનેલી અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ક્રૂઝ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે। આ ઘટનામાં 9 પ્રવાસીઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જેમાં દિલ્હીના મેસી પરિવાર પર આભ તૂટી પડ્યું છે। આ દુઃખદ સમાચારના પગલે પોરબંદરના કેદારેશ્વર રોડના વેપારીઓ દ્વારા શોક વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ ક્રૂઝ ડૂબવાની ઘટનામાં કુલ 9 લોકોના કરુણ મોત થયા છે। આ અકસ્માત એટલો ભયાનક હતો કે પ્રવાસીઓને બચાવવાની તક પણ મળી ન હતી। આ દુર્ઘટનામાં દિલ્હીના મેસી પરિવારના મરીનાબેન અને તેમના માત્ર 4 વર્ષના પુત્ર ત્રિશાનનું પણ મોત નીપજ્યું છે। એક હસતા રમતા પરિવારના સભ્યોના આમ અચાનક વિદાયથી ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। પરમ કૃપાળુ પરમાત્મા તમામ મૃતકોના દિવંગત આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે વેપારીઓ દ્વારા કેદારેશ્વર રોડ પર ગણેશ ઉત્સવ ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ એકઠા થયા હતા અને 2 મિનિટનું મૌન પાળ્યું હતું તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। વેપારીઓએ આ ઘટનાને અત્યંત આઘાતજનક ગણાવી હતી। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાએ પણ ઉપસ્થિત રહી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આજરોજ બંગડી બજાર વિસ્તારમાં તે જબલપુર ખાતે જે ક્રૂઝમાં દુર્ઘટના બની હોય, આ દુર્ઘટનામાં એક માએ દીકરાને બચાવવા માટે ખૂબ મહેનત કરી હોય, પોતે જેકેટ પહેરેલું હોય તેમ છતાંય માએ દીકરાને બચાવવા માટે ખૂબ મહેનત કરી હોય, પણ તેમાં તે નિષ્ફળ ગયો હોય ત્યારે પોતાનો જીવ પણ પોતે ગુમાવ્યો હોય, ત્યારે આ દુઃખદભરી ઘટનામાં પોરબંદરના સમસ્ત વેપારી કટલેરી, કરિયાણા, કાપડ, સોનીની ચેમ્બર ઓફ કોમર્સ વતી તમામ વેપારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એની આત્માને શાંતિ આપે એ માટે એક મૌન ધારણ કરેલું હોય અને આ બને જે દુઃખદ ઘટના બની એને અમે ખૂબ જ વખોડીએ છીએ અને ભગવાન એની આત્માને શાંતિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। આજે જે આ ઘટના થઈ છે જબલપુરમાં એ બહુ દુઃખદ છે અને આજે અમે બધા વેપારી ભાઈઓ સાથે મળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। કહેવાય છે ને કે માં છે એ ખરેખર દીકરાને એમ જીવથી વાલી હોય। એ ઘટનામાં જે ક્રૂઝ ડૂબી ગયું છતાં પણ એને એના દીકરાને છોડ્યો નહીં। એ પોતે પોતાનો જીવ બચાવી શકતા હતા પણ એને દીકરાનો જીવ વાલો હતો, તેથી મા દીકરા બંને આ દુઃખદ ઘટના થઈ એ બદલ આજે બધા વેપારી ભેગા થયા છે। ભગવાન એની આત્માને શાંતિ આપે। આજરોજ પોરબંદરના કાપડ એસોસિએશન, કટલેરી એસોસિએશન તથા બધા વેપારી સાથે મળી અને 2 મિનિટનું મૌન ધારણ કરી અને આ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। બનાવ અંગે વિગતવાર વાત કરીએ તો મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલ બરગી ડેમમાં સર્જાયેલી ક્રૂઝ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે। વિશાળ જળાશયમાં લોકો ક્રૂઝ પર બેસીને આનંદ માણી રહ્યા હતા। દિલ્હીથી પિકનિક માટે આવેલો એક હસતો રમતો પરિવાર પણ આ જ ક્રૂઝમાં સવાર હતો। આ પરિવારમાં પતિ, પત્ની, એક દીકરી અને એક 4 વર્ષનો નાનો દીકરો ખુશીથી સમય પસાર કરી રહ્યા હતા, પરંતુ કોઈને સહેજ પણ અંદાજ ન હતો કે આ તેમની જિંદગીની છેલ્લી સફર બની જશે। અચાનક આ વિશાળ ક્રૂઝ પાણીમાં પલટી ખાઈ ગઈ અને ખુશીના માહોલ વચ્ચે સેકન્ડમાં જ લોકોની ચીખ પોકારથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું। જ્યારે બચાવ કામગીરી શરૂ થઈ અને રેસ્ક્યુ ટીમ દ્વારા પાણીમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા ત્યારે એક એવું અત્યંત કરુણ દ્રશ્ય જોવા મળ્યું જેણે ત્યાં હાજર સૌના હૃદયને અંદર સુધી ચીરી નાખ્યા। રેસ્ક્યુ ટીમને દિલ્હીની કમનસીબ મહિલા અને તેના 4 વર્ષના માસૂમ બાળકનો મૃતદેહ મળ્યો। બાળકે અંતિમ શ્વાસ સુધી પોતાની માતાને કચકચાવીને પકડી રાખી હતી અને તેનો નાનકડો મૃતદેહ માતાની છાતી સાથે બરાબર ચોટેલી હાલતમાં હતો। બંનેના શરીર એક જ લાઈફ જેકેટમાં એકબીજા સાથે જકડાયેલા હતા। આ હૃદયભેદક દ્રશ્ય પરથી સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું કે ડૂબતી વખતે પણ એ માવડીએ પોતાના વહાલ સોયા દીકરાને બચાવવા માટે પાણીમાં કેટલો આકરો અને અંતિમ સંઘર્ષ કર્યો હશે, પરંતુ કાળની ક્રૂરતા સામે તે હારી ગઈ અને બંને હંમેશા માટે આ દુનિયા છોડી ગયા। બનાવને લઈને દેશભરમાં ઘેરો શોક જોવા મળે છે, ત્યારે પોરબંદરના વેપારીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।